અમૂલમાંથી ઠાસરા તાલુકાના છૂટા કરાયેલા 105 કર્મચારીઓનો મામલો વકર્યો। કરણી સેના અને અમૂલના પૂર્વ વાઇસ ચેરમેન અને ડિરેક્ટર રાજેન્દ્રસિંહ પરમાર પહોંચ્યા અમૂલ। સુરક્ષાના ભાગરૂપે અમૂલે પોલીસના કાફલાને બોલાવવાની ફરજ પડી। 4 મહિના પહેલા છૂટા કરવામાં આવેલ કર્મચારીઓને છૂટા કરવા કે 5 થી 8 વર્ષ જૂના કર્મચારીઓને તેવા ઉઠ્યા સવાલ। કેસરીસિંહ સોલંકી, રાજેન્દ્રસિંહ પરમાર અને નટવરસિંહ મૈડાએ કર્મચારીઓ સાથે આવેદન આપવા પહોંચ્યા અમૂલ ડેરી। અમૂલ ડેરીમાંથી છૂટા કરાયેલ કર્મચારીઓને 24 કલાકમાં પરત લેવામાં આવે તેવી માંગ। જો 24 કલાકમાં કર્મચારીઓને પરત લેવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી। અમૂલ ડેરીના એમડી અમિત વ્યાસને આવેદન આપવામાં આવ્યું। હું મહેન્દ્રસિંહ રાઠોડ, કરણી સેના રાષ્ટ્રીય પ્રવક્તા છું। સાહેબ, એ બતાવો કે આ ઇસ્યુ શું છે અને તમારા દ્વારા કયા પ્રકારની રજૂઆતો કરવામાં આવી છે અને તમારા લોકોને શું માંગ છે? ઇસ્યુ એ છે કે રાતોરાત ટેલિફોનિક આ લોકોને જાણ કરવામાં આવી, વોટ્સઅપ પર એક લેટર ફેરવવામાં આવ્યો કે માનવ બળ ઘટાડવા માટે અમે તમને છૂટા કરીએ છીએ, પણ એ લોકો 7 વર્ષથી નોકરી કરે છે। ત્યારે અમને ટેલિફોનિક ઘણા બધા ટેલિફોન આવ્યા। આ લોકોના કંઈ ડાયરેક્ટરોની ઇન્ટરનલ કંઈ પોલિટિક્સ છે। તમારી શું માંગ છે? અમારી માંગણી આજે તમે 135 જે હિટલર સાઈડથી ટેલિફોનિક જે ચૂલા બંધ કર્યા છે અને આ લોકોને દ્વારા ફોન થયેલા એ ડેરીના HR ઓફિસમાંથી, એટલે અમે એ લોકોને સ્પષ્ટ કહેવાયા છે કે માનવ બળ વધારવાનું હોય, ઘટાડવાનું ના હોય। સાહેબ, આખી વાતમાં એ વાત જાણવી છે કે જે કર્મચારીને છૂટા કરવામાં આવે છે એ બધા કોઈ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ છે કે પછી સીધા અમૂલ ડેરીની ભરતી છે? 7 વર્ષથી કોન્ટ્રાક્ટ પર કામ કરો છો ને? 7 વર્ષથી કોન્ટ્રાક્ટ પર કામ કરે છે। એકચ્યુઅલી ડેરી કોન્ટ્રાક્ટ એકચ્યુઅલી 150 દિવસમાં પરમેનન્ટ કરવા જોઈએ। પરમેનન્ટ કરવાની વાત તો બાજુ પર ગઈ અને હવે વિચારો તમે આ કેટલી મોટી હિટલરશાહી। તમે જો ભાઈ આગેવાન, તમારામાં કોણ બોલી શકશે? હા, બોલને ભાઈ। સર, આ કયા વિષયને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આપના દ્વારા કયા પ્રકારની આગળ કાર્યવાહી થઈ શકે છે? આજે બધા અહીંયા બધા ભેગા થયા અને મને આ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેના અંદર હ્યુમન રિસોર્સ સોસાયટી HRS ના કોન્ટ્રાક્ચ્યુઅલ એમ્પ્લોઈઝ 101 જેટલા એમ્પ્લોઈઝને આપણે નોકરી પર નથી આવવા માટેનું જાણ કરવામાં આવેલ હતું। તેના અનુસંધાનમાં અરજીપત્રક આવ્યું છે અને જે આવેદન મળ્યું છે એ ચોક્કસપણે આવતી બોર્ડ મિટિંગ જે આવશે એના અંદર આપણે ચોક્કસપણે એને મૂકીશું અને જે આજે જે એમને વાત કરી છે એ તમામ વાતો હું ચોક્કસપણે અમારા જે ઉપલાધિકારીઓ છે એમને ચોક્કસપણે જાણ કરી દઈશું। સાહેબ, જેવી રીતે લેવાનું કારણ હોય છે તેવી રીતે છૂટા કરવાનું પણ કારણ હોય છે, શું કારણ રહ્યું? એ હવે જ્યારે બોર્ડ મિટિંગ થશે એના અંદર બધી આ ચર્ચા થશે અને ચર્ચા કરીને જે બી નિર્ણય આવશે એ બોર્ડ મિટિંગ પછી આપણને જાણ કરી દઈશું। આપનું નામ? મારું નામ સતપાલસિંહ પરમાર છે। હું છેલ્લા 7 વર્ષથી અમૂલ ડેરીની અંદર આણંદ ખાતે જોબ કરું છું। અચ્છા, સતપાલભાઈ, એ બતાવો કે તમે અમૂલ ડેરીના HR ડિપાર્ટમેન્ટમાં જે જોબ કરી રહ્યા છો, બરાબર છે? કયા ડિપાર્ટમેન્ટમાં બધા છોકરાઓ છો તમે અને કેમ તમને છૂટા કરવાની ફરજ પડી? હું પાવડર પ્લાન્ટની અંદર F16 જોબ કરું છું અને રાતોરાત અમને બધાને ફોન આવ્યા, જે પર્ટિક્યુલર ઠાસરા તાલુકાના જે માણસો છે એ લોકોને જ, કે તમારે કાલથી જોબ પર આવવાનું નથી, તમારી જરૂર હશે તો બોલાવીશું એ રીતે। અચ્છા, નિયમ શું કહે છે? નિયમ તો શું કહે છે? નિયમ તો એવું જ કહે ને સાહેબ કે 7 વર્ષ સુધી નોકરી કરી હોય તો એ લોકોને કાયમી કરવા જોઈએ એમ। અને અમને એવું કહે છે કે તમારું માનવ બળ વધારે પડે અને પગારનું ભારણ ડેરીને પડે છે એટલે તમારે છૂટા કરવામાં આવે। તો ગયા 6 મહિનાની અંદર જે ભરતી થઈ 135 જણની, તો એ લોકોનું જે પગાર ધોરણ ડેરીને ભારણ નહીં પડતું। અમે તો એવું જ કહીએ સાહેબ। તમારી શું માંગ છે? અમારી માંગ એવું છે કે સાહેબ કે અમને જોબ પર પાછા લઈ લે, બસ અમારી એ જ માંગ છે। કન્ફર્મ ઓર્ડર સાથે। અમે કોઈ પાર્ટીના માણસ નથી સાહેબ। કઈ પાર્ટી તમને ટેકો આપે? અમારી કરણી સેના છે, સર્વ સમાજ સેના છે, મહિપતસિંહ ચૌહાણ બાપુએ, લગન દરબાર છે, ભાજપ કોંગ્રેસ કોઈ નહીં સાહેબ। કેવું? કેસરીસિંહ તો આયેલા? કેસરીસિંહ તો સાહેબ એમની રીતે આવ્યા હતા, મતલબ કોઈ પાર્ટી તરફથી નતા આવ્યા, સામાજિક આગેવાન તરીકે આવ્યા હતા। બરાબર, હવે શું કરશો? અમે આગળ અમને ન્યાય નહીં મળે તો અમે આનાથી બી ઉગ્ર આંદોલન કરીશું। ક્યાં આગળ? અમૂલ ડેરીના ગેટની બહાર અમે ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરીશું અમને જો ન્યાય નહીં મળે તો। આ સ્થિતિ ઊભી થયા પાછળ શું કારણ જવાબદાર લાગે છે? સાહેબ, પોલિટિકલ એ લોકોના અંદરના કદાચ પ્રશ્નો હોઈ શકે છે, કેમ કે છેલ્લા કેટલાય ટાઈમથી આવું બધું ડેરી જે ચેરમેનની ચૂંટણી ફરીવાર થઈ, જ્યારે નવા ચેરમેન બન્યા ત્યાર પછી આવું બધું ચાલતું જ રહ્યા, ડેરીના બધા પ્રશ્નો ચાલતા જ રહ્યા વિવાદિત એમ। અગાઉ બી પહેલાં 10 મહિના પહેલાં બી સાહેબ છૂટા કરવામાં આવ્યા હતા બધાને।
પણ એ પછી થોડા ટાઈમ 2 મહિના પછી પાછા લેવામાં આવ્યા હતા અને ફરી આજે એનો એ જ પ્રશ્ન બન્યો છે. થેન્ક યુ. ઈસવીસન 1973થી આપની સેવામાં કાર્યરત તથા સર્જનાત્મક ઘાટ ઘડતરનો સમૃદ્ધ ખજાનો. પ્રથમ દ્રષ્ટિમાં જ પ્રેમ, સ્નેહની અભિવૃદ્ધિ હોય કે અવસરનું અજવાળું, મારા સુખનું સાચું સરનામું એટલે મેસર્સ મનીષ એન્ડ કંપની પેટલાદ. તો આવો આપણે મુલાકાત કરીએ HUID હોલમાર્ક ધરાવતા અદ્યતન શોરૂમની. અહીંયા ચાંદીની દરેક પ્રકારની એન્ટિક આઇટમો તથા દાગીના મળી રહેશે. ગોલ્ડ અને ડાયમંડની તો વાત જ કંઈ અલગ છે. અહીંયા આધુનિક ડિઝાઇનો જેમ કે એન્ટિક જ્વેલરી, પોલ્કી જ્વેલરી, જળતર જ્વેલરી, રિયલ ડાયમંડ જ્વેલરી તથા પ્લેટિનમ જ્વેલરી સર્ટિફિકેટ સાથે મળશે. અને દાગીનાની શુદ્ધતા ચકાસવા કેરેટ મીટરની સુવિધા તો ખરી જ, તથા તમારા જૂના દાગીનાનું 100% વળતર મળશે. અહીંયા વેલ ટ્રેન તથા કોઓપરેટિવ સ્ટાફ દ્વારા ગ્રાહકને સંતોષકારક સેવાઓ તથા સરળ હપ્તેથી સોનું ખરીદવાની ગોલ્ડ વર્ષા યોજના પણ ઉપલબ્ધ છે. અને દરેક પ્રકારની ડિજિટલ પેમેન્ટની સુવિધા પણ છે જ. તમારા સોના ચાંદીનો સાચો ભાવ મેળવવા તથા તમારા સોનેરી અવસરને યાદગાર બનાવવા અવશ્ય મુલાકાત કરશો.